નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું મોનિકા। બુલેટિનની શરૂઆત કરીશું વરસાદ અંગે મોટા સમાચારથી। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈ આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। તેમજ મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની સંભાવના છે। આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે। તો મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યમાં ધમાકેદાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત સહિત તમામ રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તમામ શહેરો અને તાલુકામાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ધમાકેદાર વરસાદની આગાહી। વધુ જાણકારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, તમામ લોકો માટે ચિંતાજનક સમાચાર। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ એટલે કે 26, 27 અને 28 તારીખે જે ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે અને આ પ્રમાણે આગાહી છે તે કરવામાં આવી છે। એટલે 3 દિવસ જે છે આગામી 3 દિવસો લોકો માટે ખૂબ જ વધારે ચિંતાજનક રહેશે, કારણ કે ગમે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આ વરસાદ વધારે પડી શકે છે તેવી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને જેમાં પણ જે અલગ અલગ જે તાલુકાઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવે છે અને ખાસ કરીને જે માછીમારી કરતા જે લોકો છે માછીમારો તેને દરિયો ન ખેડવા માટેની પણ જે તકેદારી રાખવાની સાથે દરિયો ન ખેડવા માટે સૂચના છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે। અલગ અલગ સિગ્નલ લગાવીને જે પ્રમાણે જે આ તમામ લોકો દરિયા કિનારે ના જાય તે માટેની પણ તકેદારીને પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। અને આગામી 3 દિવસ એટલે કે 26, 27, 28 દરમિયાન જે ભારે વરસાદ આવશે તો તંત્ર જે છે તેને પણ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે। સાથે જે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની અંદર ખાસ કરીને દ્વારકા, જામનગર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એલર્ટ વધારે આપવામાં આવ્યું છે અને સાથે જ ત્યાં પણ તંત્ર દ્વારા જે લોકોને જે તંત્ર છે તેના દ્વારા એલર્ટ મોડ ઉપર રાખવામાં આવે છે। તમામને સ્ટેન્ડ બાય તમામ જે લોકો છે તેને રાખવામાં આવે છે। એટલે કે 3 દિવસ દરમિયાન જે ભારેથી ભારે વરસાદ થાય તે દરમિયાન લોકોએ શું ના કરવું અને શું કરવું તે અંગેની પણ જે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને બિનજરૂરી રીતે જે લોકો દરિયા કિનારે જતા હોય છે તેને પણ ત્યાંથી અટકાવવામાં આવે છે અને આ દરમિયાન પણ સ્થાનિક લોકોએ પણ દરિયા કિનારે ના જવું અથવા જાય તો તેની માટે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવે છે। એટલે કે 3 દિવસ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ છે તે રાજ્યમાં થઈ શકે છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। અમદાવાદમાં પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે। હજી શહેરમાં માંડ સામાન્ય વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં તો રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા છે। પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળોમાં પાણી જામ્યા છે। સામે આવ્યા છે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં ગરીબનગર 4 રસ્તા પાસે વિરાટનગર રોડ પર પાણી ભરાયા છે। વરસાદથી રસ્તાઓ ખાડામાં તબદીલ થઈ ગયા હોવાનું જણાતા એએમસીની પોલ ખુલી હતી। તો અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં થોડા જ વરસાદમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। સામાન્ય વરસાદ પડતા જ રોડ પર પાણી ભરાઈ રહ્યા છે। શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા। વધુ જાણકારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, અમદાવાદમાં તંત્રની પોલ ખુલી છે, થોડા જ વરસાદમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે, શું વધુ જાણકારી? જે પ્રમાણે ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો છે ને આ વરસાદ જે છે અંદાજિત 1 ઇંચ જેટલો જે વરસાદ છે તે શહેરના વિવિધ વિસ્તારોની અંદર પડ્યો છે। જ્યાં જે વરસાદ જે છે રાત્રે 12 વાગે શરૂ થયો હતો તે 2 થી 3 વાગ્યા સુધીનો વરસાદ જે વરસ્યો છે, જેના લીધે જે કોર્પોરેશનની ખાસ કરીને પોલ ખુલી ગઈ છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદ છે વરસી શકે છે। વરસાદ જે વરસ્યો છે તેની દરમિયાન
કોર્પોરેશને જે પ્રી મોન્સૂન પ્લાન જે કાગળ ઉપર બનાવ્યો હતો તેનું ધોવાણ થઈ ચૂક્યું છે, કારણ કે અમદાવાદના ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની અંદર તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની જે સમસ્યા છે તે વધારે જોવા મળી હતી અને ખાસ કરીને પૂર્વ વિસ્તારની અંદર આ જે સમસ્યા છે તે વધારે વિકટ બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પ્રમાણે મોટી મોટી વાતો જે કરવામાં આવી હતી કે પાણી નહીં ભરાય અને ખાસ જે અમુક સ્પોટ ઉપર તો પાણી નહીં જ ભરાય તેવી જે મોટી વાતો કરવામાં આવી તેની સામે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર મોટા ભાગના જે વિસ્તારો છે તેની અંદર પાણી છે તે ભરાયા હતા અને જે પાણી ભરાતાની સાથે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે પ્રમાણે ગટર જે છે તેની અંદરથી પણ જે ગટરના પાણી છે તે રસ્તા પર આવી ગયા, સાથે વરસાદી પાણી, એટલે બંને વસ્તુ જે છે તે ભેગી થઈ હતી અને જેની લીધે ઘણી બધી સમસ્યા જે વાહન ચાલકોને થઈ હતી, સ્થાનિક લોકોને થઈ હતી અને સાથે જ ઘણા બધા ઘરોની અંદર પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી હતી. જે પ્રમાણે જે વરસાદ વરસ્યો છે તેની અંદર અમદાવાદ શહેરની અંદર 41 જેટલા જે વૃક્ષો પડવાની પણ ઘટના ઘટી હતી અને સાથે 2 જેટલા જે જર્જરિત મકાન છે તેનો પણ કાટમાળ છે તે વરસાદની અંદર પડ્યો હતો. આ તમામ જે કામગીરી છે તે કોર્પોરેશનના વિવિધ વિભાગો દ્વારા આજે ઝાડ હટાવવાની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી. ફાયર બ્રિગેડ દ્વારા જે મકાનોનો જે કાટમાળ છે તેને હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણે ગટર જે ઉભરાવાની અને વરસાદી પાણીની નિકાલની જે વાતો કરવામાં આવી હતી કે આ વખતે વોટર લોગિંગ નહીં થાય, પરંતુ આ એક જ થોડા જ વરસાદની અંદર આ રીતે કોર્પોરેશનની જે પોલ છે તે ખુલી જવા પામી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિવિધ બજારોમાં સ્વયંભૂ બંધ કરવા અપીલ કરાઈ છે, જેમાં કોંગ્રેસના સ્થાનિક અને પ્રદેશના નેતાઓએ વેપારીઓને અપીલ કરી છે. ત્યારે એલાનમાં રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિત વિવિધ એસોસિએશન અને વેપારી સંગઠનોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે. કોંગ્રેસે બંધને સમર્થન આપવા કોંગ્રેસના નેતાઓએ અપીલ કરી છે. ત્યારે લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડ, સાંગણવા ચોક, બંગડી બજાર, પેલેસ રોડ, પરા બજાર, સોદી બજાર, કંસારા બજાર સહિતના બજારો બંધ કરાયા છે. કોંગ્રેસ દ્વારા દોષિતોને દંડ અને પીડિતો માટે ન્યાયની માંગ સાથે બંધનું એલાન કરાયું છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજ જ્યારે 1 મહિનો પૂરો થાય છે અગ્નિકાંડને, તેને લઈને કોંગ્રેસ તરફથી રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને આ બંધના એલાનને જે વિવિધ સંગઠનો છે, એટલે કે વેપારી સંગઠનો છે, તેઓએ ટેકો આપ્યો હતો. રાજ્યના જે સંગઠનોએ કોંગ્રેસ સાથે સમર્થન કર્યું હતું, એટલે કે જે કોંગ્રેસે એલાન કર્યું હતું કે આજે જ્યારે માસિક પુણ્યતિથિ છે જે હુતાત્માઓની, તેઓ માટે આજે બંધનું એલાન કર્યું હતું. અને આ સાથે વિવિધ સ્થળો, એટલે કે રાજકોટના પરા બજાર હોય, મોટી ટાંકી ચોક હોય, સદર હોય, આવી અનેક જે સ્થળો છે, ધર્મેન્દ્ર રોડ હોય, આવા સ્થળો ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. અને ખાસ તો જે કોઈએ બંધ નહોતું કર્યું, એટલે જે વેપારીઓ બંધ નહોતું કર્યું, તેઓને ક્યાંક અપીલ કરી હતી, નમ્ર અપીલ કરી હતી કે તેઓ બંધનું સમર્થન કરે. આ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વિવિધ જે સંગઠનો છે, તેઓ પણ આ જે કોંગ્રેસનું જે એલાન છે તેને ટેકો આપ્યો હતો. આજનો દિવસ ખૂબ જ કહી શકાય કે લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું. કોંગ્રેસે જે પ્રકારને જે ન્યાયની માંગણી કરવા માટે બંધનું એલાન કર્યું હતું, આ એલાનને જે સર્વ વેપારીઓ છે, રાજકોટ વાસીઓએ ટેકો આપ્યો હતો અને બંધ સાથે જોડાઈ ખાસ તો ન્યાય માટે, એટલે કે પીડિતોના પરિવારના ન્યાય માટે એક સમર્થન જાહેર કર્યું હતું. નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈ યુથ કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેમ સર્કલ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. બેનરો, પોસ્ટરો અને પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યો અને યુવાનો સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનો આક્ષેપ કર્યો હતો. એનટી અને નીટની પરીક્ષાનું ફરીથી આયોજન કરવા માંગ સાથે શિક્ષણ મંત્રી રાજીનામું આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. યુથ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણની શક્યતા સેવાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે એક આંદોલન કરવામાં આવ્યું અને આંદોલન દ્વારા
નીટની પરીક્ષા ફરીથી લેવી તેમજ એનટીએની માન્યતા રદ કરવાની વાત કરવામાં આવી રહી છે। આજે યુથ કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષા ફરીથી લેવા માટે મેદાનમાં ઉતર્યા હતા, રોડ પર ઉતર્યા હતા, આંદોલન કર્યું, ચક્કાજામ કર્યું અને સયાજીગંજ પોલીસે ધરપકડ કરી। ગુજરાતમાં એક લોકસભા જીત્યા બાદ કોંગ્રેસ જીવંત થઈ હોય તેમ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો આંદોલનમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી નીટની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી છે। ત્યારે સંસ્કારી નગરીમાં સવાલ એ ઉભો થયો કે જ્યારે નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું, ગોધરામાં તેનું પગેરું આવ્યું અને ગોધરા જે નીટની પરીક્ષામાં છબરડો થયો હતો તેના તાર વડોદરા શહેરમાં જોડાયા હતા અને જે નીટની પરીક્ષામાં છબરડો કર્યો હતો, જે લોકો હાલ જેલમાં છે તે લોકોની ઓફિસ વડોદરામાં હતી, ત્યારે કોંગ્રેસ ચૂપ કેમ રહી? જે નીટમાં છબરડો કર્યો છે તે રોય હોય કે તુષાર ભટ્ટ, તેમના કરોડો રૂપિયાના બંગલા પણ વડોદરામાં છે અને ત્યારે સુષુપ્ત અવસ્થામાં કોંગ્રેસ રહી હતી। આજે યુથ કોંગ્રેસે ગુજરાતના તમામ શહેર જિલ્લામાં આંદોલન કર્યું હતું, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસે પણ રોડ પર આવી અને આંદોલનના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે સંસ્કારી નગરીમાં ચર્ચા એ પણ છે કે આશા રાખે કે હવે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો કોંગ્રેસ આવા જ આંદોલનો શરૂ રાખશે। નીટમાં મોટો છબરડો થયો છે ને હવે નીટની તપાસ સીબીઆઈ કરી રહી છે, ત્યારે કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। આવતીકાલથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ પહેલા કેબિનેટ બેઠક યોજાઈ હતી। યોજાયેલી આ બેઠકમાં અગ્નિકાંડના રિપોર્ટને લઈ ચર્ચા કરવામાં આવી હતી, તેમજ કેબિનેટમાં ચોમાસુ ટૂંકા સત્ર અંગે ચર્ચા કરાઈ હતી। જે બિલકુલ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મળી હતી। સામાન્ય રીતે આ કેબિનેટ બેઠક દર બુધવારે મળતી હોય છે, પરંતુ આવતીકાલથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવનો મોટો કાર્યક્રમ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, જેના કારણે આ અઠવાડિયાની અંદર મંગળવારે એટલે કે આજે કેબિનેટ બેઠક મળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી, તપાસ અહેવાલની પણ ચર્ચા કરવામાં આવી હતી। આપને ખાસ જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડને આજે બરોબર 1 મહિનો વીતી ચૂક્યો છે। જોકે સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટી અત્યારે આ બાબતે તપાસ કરી રહી છે, તો બીજી તરફ 3 આઈએએસ અધિકારીઓની એક કમિટી પણ આ બાબતે તપાસ અહેવાલ અને સમીક્ષા કરી રહી છે, જેનો અહેવાલ ટૂંક સમયની અંદર સરકારને સુપરત કરવામાં આવશે। તો આ બાબતે પણ આજની કેબિનેટ બેઠકમાં વિશેષ ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં થઈ હતી। આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને કન્યા કેળવણી મહોત્સવ જે આયોજિત કરવામાં આવ્યો છે તેની અંદર પણ તમામ મંત્રીઓ ફરજિયાત પોતાને ફાળવેલા જિલ્લામાં ઉપસ્થિત રહે અને શાળાઓની મૂલ્યાંકન તેમજ શાળાઓની પરિસ્થિતિનો તાગ મેળવે, સાથે સાથે શાળા પ્રવેશોત્સવ લોકોત્સવ બની રહે તે પ્રમાણેનું આયોજન કરવા માટે સૂચના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે। આપને ખાસ જણાવી દઈએ કે શાળા પ્રવેશોત્સવને લોકોત્સવ તરીકે ઉજવવામાં આવે અને પ્રત્યેક મંત્રી અને પ્રત્યેક આઈએએસ આઈપીએસ અધિકારી આ કાર્યક્રમમાં ફરજિયાત ઉપસ્થિત રહે તેવી સૂચના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે। આ ઉપરાંત કેબિનેટની અંદર ટૂંકા ચોમાસુ સત્ર અંગે પણ સમીક્ષા ચર્ચા કરવામાં આવી હતી। ચોમાસુ સત્ર હવે ટૂંક સમયની અંદર આહવાન કરવામાં આવશે। અંદાજિત 3 કે 4 દિવસનું આ ટૂંકા ચોમાસુ સત્રની અંદર મહત્વનું એક બિલ આવે તેવી પણ શક્યતા છે। જોકે કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્રને લઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંલગ્ન વિભાગના અધિકારીઓ અને મંત્રી સાથે પણ ચર્ચા કરી હતી। આમ દર બુધવારે મળતી કેબિનેટ બેઠક આજે મંગળવારે મળી હતી।
પુષ્પા પિક્ચરને પણ ટક્કર મારે તેવું લાકડા ચોરી કરવાનું મસમોટું રેકેટ ઝડપાયું છે. દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરવામાં આવતું હતું. જિલ્લા ફોરેસ્ટ વિભાગે ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. નવસારી, વલસાડ, ડાંગમાંથી પણ લાકડાની ચોરી કરતા હતા. આ સાથે જ નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લાના જંગલમાંથી પણ લાકડું કાપડા હતા. મધ્યપ્રદેશના અલીરાજપુરમાં લાકડાનો સંગ્રહ કરવામાં આવતો હતો. 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જે બિલકુલથી દક્ષિણ ગુજરાતમાંથી આ મસમોટું જે રેકેટ છે તે ઝડપાયું છે અને ખાસ કરીને જે લાકડા હોય છે, જે ખેરના લાકડા, તેમનો આખો જથ્થો છે તે બારોબાર સગે વગે કરી દેવાનો આખો જે રેકેટ છે તે સામે આવ્યું છે. અને અત્યાર સુધી જે પ્રકારે કહી શકાય કે 5 કરોડથી વધુની મતાના જે આ લાકડા છે તે ખેરના લાકડા મળી આવ્યા છે. સમગ્ર મામલાની વાત કરીએ તો જે પ્રકારે આ એક ટ્રક નીકળ્યો હતો અને ટ્રક રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રકની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. ખાસ કરીને જે પ્રકારે આ ખેરના લાકડા છે તે ખેરના લાકડા અલગ અલગ જે પ્રકારે પાસ પરમિટ વગરના જે વાહનો હોય છે તેમાં ખેરના લાકડા દક્ષિણ ગુજરાતમાંથી ભરીને જતા હતા. અને આ સાથે જ કહી શકાય કે જે પ્રકારે નર્મદા, દાહોદ, ભરૂચ તેમજ જે આસપાસના જે જિલ્લા છે તેમાં જે જંગલો આવ્યા છે તેમાંથી આ લાકડા કાપવામાં આવતા હતા. ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગમાંથી પણ આ લાકડાની ચોરી કરવામાં આવતી હતી. અને મહત્વનું કહી શકાય કે 2055 મેટ્રિક ટન જેટલા ખેરના લાકડા જે છે તે પોલીસે હાલ વન વિભાગ છે તેમને જપ્ત કર્યા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે મોટી સફળતા હાથ લાગી છે તેવું સ્પષ્ટ કહી શકાય. કારણ કે 5 કરોડથી વધુના જે પ્રકારે આ લાકડા છે તે લાકડા મળી આવે છે. ને લાકડા ચોરીમાં જે ડેપો મેનેજર હતો આરિફ અલી, અમજલ અલી મકરાની, તેમની સામે કાયદેસરના છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ વ્યક્તિ છે ડેપો મેનેજર, તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને મહત્વનું કહી શકાય કે તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે તેવી છે. અને ખાસ કરીને જે પ્રકારે આ સમગ્ર જે લાકડા છે તે વન વિભાગે માંડવી દક્ષિણની જે રેન્જ છે ત્યાંથી ઝડપી પાડ્યું છે. એટલે કહી શકાય કે જે 5 કરોડ વધારે આ ખેરના લાકડા જપ્ત કરવામાં આવ્યા છે તેમાં અલગ અલગ જે પ્રકારે પુષ્પા સ્ટાઇલમાં આ લાકડા છે તેમનું સ્મગલિંગ છે કરવામાં આવતું હતું. અને ખાસ કરીને પાસ પરમિટ વગરના જે ટ્રકમાં આ લાકડા લઈ જતા હતા ને ત્યારે આખો ભાંડો ફૂટ્યો છે. આ સમગ્ર લાકડાનો સંગ્રહ જે છે તે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં કરવામાં અને જે પ્રકારે વન વિભાગ દ્વારા સતર્કતાના કારણે આ સમગ્ર રેકેટ છે તે સામે આવ્યું છે. ને ખૂબ જ મોટું કહી શકાય તેવું રેકેટ વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને વન વિભાગને મહત્વની સફળતા પણ હાથ લાગી છે. હવે આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે તેમ છે. હાલ જે પ્રકારે ડેપો મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને ડેપો મેનેજરની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તો નવાય નહીં. જી કચ્છની દરિયાઈ સીમમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ફરી એકવાર જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસના પેકેટ મળી આવ્યા છે. બીએસએફની ટીમને બિનવારસી હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને દેશના પશ્ચિમ છેવાડે આવેલા કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી આવવાનો સિલસિલો છે તે યથાવત રહ્યો છે. બાબત છે કે 8 જૂનથી અત્યાર સુધી સતત માદક પદાર્થના પેકેટ છે તે વિવિધ એજન્સીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે. જેના કારણે હાલ વિવિધ એજન્સીઓ હાલ છે તે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ફરી પાછા આજે જખૌ ના જે દરિયાઈ વિસ્તાર છે તેમાંથી 10 પેકેટ છે તે મળી આવ્યા છે, જેની તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. તો મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલે ગૃહ વિભાગ છે તે પણ સાબદું બન્યું છે અને તમામ જે એજન્સીઓ છે તેમને પણ હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવાની કવાયત છે તે હાથ ધરવાઈ છે. આ મહત્વની બાબત છે કે છેલ્લા 8 જૂનથી જે માદક પદાર્થો મળી રહ્યા છે જેના કારણે સ્ટેટ આઈબી, મરીન કમાન્ડો, બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ જે ટાપુઓ અને ખાસ કરીને જે વિસ્તાર છે દરિયાઈ ત્યાં હાલ સઘન સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. સતત ક્યાંક ને ક્યાંક આ માદક પદાર્થ મળી આવી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કચ્છનો જે દરિયાઈ વિસ્તાર છે તે હાલ ક્યાંક ને ક્યાંક એપી સેન્ટર બન્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે. તો મહત્વની બાબત એ પણ છે કે જ્યાં સતત આ માદક પદાર્થ મળવાના કારણે બીએસએફ, સ્થાનિક પોલીસ, મરીન કમાન્ડો છે તેમના
તેમના દ્વારા સર્ચ ઓપરેશન છે તે સતત હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ જખો દરિયા કિનારેથી જે 10 પેકેટો મળી આવ્યા છે તે તેમના દ્વારા હાલ મરીન કમાન્ડો છે તેમના દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત છે કે માંડવીના દરિયાઈ વિસ્તાર જખો અને ખાસ કરીને કોટેશ્વર અને ક્રીક વિસ્તારમાંથી પણ અગાઉ છે તે આ માદક પદાર્થોના પેકેટ મળી આવ્યા છે. ભાવનગરમાં વિજિલન્સ દ્વારા વર્તેજ નજીક રેડ પાડવામાં આવી હતી. ત્યારે રેડ દરમિયાન હિમાચલ પ્રદેશના ટકમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. સીતારામ હોટલ નજીક આશરે 700 પેટી જેટલી દારૂ સહિત બિયરનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે વર્તેજ પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જી 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 ચોક્કસ. ભાવનગર ખાતે સ્ટેટ વિજિલન્સની વધુ એક રેડ છે તે સફળ થઈ છે. સમગ્ર જે રેડ છે તે ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાડવામાં આવી હતી. હરિયાણા પ્રદેશનો જે કહી શકાય કે એક ટ્રક છે તે અંદાજે 700 જેટલી વિદેશી દારૂની બોટલોના પેટી લઈને ભાવનગર તરફ આવી રહ્યો હતો. જે ટ્રક ભાવનગર નારી ચોકડી નજીક આવેલ સીતારામ હોટલ પાસે ઊભો રહેતા સ્ટેટ વિજિલન્સની ટીમ છે તેને ટ્રક છે તેનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બાતમીને આધારે જે ઇંગ્લિશ દારૂનો જથ્થો એટલે કે વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા આ જથ્થો છે કે ટ્રક અને આરોપી ડ્રાઈવર સાથે ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો અને સમગ્ર જે દારૂની બોટલો છે તેને નીચે ઉતારીને તેની ગણતરી કરવામાં આવી હતી. જોકે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર અંદાજે 700 જેટલી દારૂની નાની મોટી બોટલો થઈને સ્ટેટ વિજિલન્સ દ્વારા એક ટ્રક સાથે ઝડપી લીધો છે. હાલ જે રીતના પોલીસ કાર્યવાહી શરૂ છે, આ જે ટ્રક છે તે ક્યાંથી આવ્યો હતો, કોને ત્યાં ઉતારવામાં આવ્યો હતો, કેટલી દારૂની બોટલ છે અને મુખ્ય જે સૂત્રધાર છે કે આ જે દારૂ છે તે કોને મંગાવ્યો હતો અને ક્યાંથી મંગાવ્યો હતો તે તમામ પ્રકારની પોલીસ તપાસ છે તે હાલ ચાલુ છે. સમગ્ર રેડને લઈને સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા વર્તેજ પોલીસ ખાતે અત્યારે જે ફરિયાદ છે તે નોંધાવવાની પ્રક્રિયા શરૂ છે. જોવાનું એ રહ્યું કે આ જે દારૂ છે તે કેટલાનો છે અને ભાવનગરમાં કઈ જગ્યાએ જવાનો હતો. જી